અડાજણ પોલીસ ફરી આવી વિવાદમાં, કારણ કે અડાજણ સૌરવ પોલીસ ચોકીનો વિડીયો થયો છે વાયરલ, જેમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે ગેરવર્તન કર્યું હતું. સૌરવ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન જણાવવામાં આવ્યું ન હતું. પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાઈ અને પોલીસે મહિલાઓને કહ્યું કે મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે, હમણાં ગુનો દાખલ કરું છું. મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી. સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આરોપીઓ જેવો વ્યવહાર કરી રહી છે, ત્યારે શું અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી? પોલીસ કર્મચારીએ જ મહિલાને કહ્યું કે વિડીયો ઉતારે તો આઈટી એક્ટ વિરુદ્ધ ફરિયાદ કરી. ત્યારે જનતાના ટેક્સના પૈસાથી જ પગાર લેતા પોલીસ કર્મચારી જનતાને જ ગણતા નથી, ત્યારે આ વાયરલ વિડીયોના આધારે હાલ પોલીસ તપાસ સોંપાઈ હોવાનું એસીપીએ જણાવ્યું હતું. અમારી કરતા આવાજ ઊંચો છે અમારો. અધિકારીને તમે એમ કહો છો શાંતિ રાખો એમ? આ કે તમારું ઘર છે? આ મચ્છી બજાર છે? મચ્છી બજાર છે? ખોટી હોશિયારી નહીં કરવાની. જો બેન મેં તમને શાંતિથી વાત કરી. બંધ નહીં થાય. તમારી કરતા નહીં થાય. વાત કરો બધા. નાની આને કયા? આયા કે મચ્છી બધું લખો એમને ગુનો દાખલ કરાવવો આઈટી એક્ટ નો. વિડીયો ઉતારે છે ને મારી પરમિશન વગર ઉતાર તમ તારે જા. ઉતારો વિડીયો તમ તારે. સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો છે, જે અડાજણ પોલીસ સ્ટેશનની સૌરવ ચોકી વિસ્તારનો છે, અને જેમાં એક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાબતની વિગત જણાય છે. તો આ બાબતે અડાજણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે, અને ઇન્ક્વાયરીના અંતે જે પણ આમાં જણાશે એ મુજબ પોલીસ કર્મચારી એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે જે વિગત જોતાં જણાય છે એમાં એમને કંઈ અરજી અનુસંધાને ભેગા થયા હતા, અને ત્યારબાદ શા બાબતે આમાં બોલાચાલી થઈ છે એ બાબતે તપાસ થયા પછી એમાં જો પોલીસ કર્મચારીની એમાં જણાશે કે ભાઈ એમની બેદરકારી કે એમનો કંઈ વાંક છે તો એમના વિરુદ્ધ ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. એ બાબતેની ઇન્ક્વાયરી કરીને કાર્યવાહી કરવામાં આવશે. એમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા છે એ બાબતમાં કે શું વિગત એમણે નિવેદન આપેલું છે.